તો વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ડાયમંડ સિટી સુરતની મુલાકાતે પહોંચ્યા છે, ત્યારે 2 કારના કાફલા સાથે સીએમ પહોંચ્યા છે. તો હર્ષ સંઘવી ઉદ્યોગકારો સાથે સાયકલ રેલી કાઢી સભા સ્થળે પહોંચ્યા છે. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પીએમ મોદી 5મી જૂને ડાયમંડ સિટી સુરતની મુલાકાતે આવ્યા છે. તેઓએ સુરત એરપોર્ટથી સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટર્બો પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. તો આજના દિવસે વડાપ્રધાનના વરદ હસ્તે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના 7 જિલ્લાઓ માટે અંદાજિત 18,778 કરોડના વિવિધ 8 વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે. આ મેગા પ્રોજેક્ટ્સમાં ₹13,926 કરોડના મહત્વાકાંક્ષી કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે ₹4,852 કરોડના વિવિધ 5 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. સીએમ 2 કારના કાફલા સાથે પહોંચ્યા છે, તો હર્ષ સંઘવી ઉદ્યોગકારો સાથે સાયકલ રેલી નીકાળી સભા સ્થળે પહોંચ્યા હતા. પોલીસ પણ બાઇક અને સાયકલનો ઉપયોગ કરી રહી છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી અને પૂર્વ મેયર હિમાલી બોઘાવાલા સહિતના કાર્યકર્તાઓ અડાજણથી ઇન્દોર સ્ટેડિયમ સુધી ચાલતા પહોંચ્યા હતા. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતમાં છે, ત્યારે પેટ્રોલ ડીઝલ બચાવવાના સંદેશ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં સાયકલ યાત્રા નીકળી હતી. લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી ઇન્ડોર સ્ટેડિયમ સુધી નીકળેલી સાયકલ યાત્રામાં ડાયમંડ ઉદ્યોગકારો, સુરત પોલીસ, કલેક્ટર કચેરીના અધિકારીઓ, મનપા અધિકારીઓ જોડાયા હતા. 2000થી વધુ લોકો સાયકલ ઉપર યાત્રા કાઢી સભા સ્થળે પહોંચ્યા હતા.